नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वृद्धायाणं नमो लोये सौव साहुणं ऐसो पंचनमुक्कारो सर्वपापप्रणाशनं मंगलानं च सर्वेषिं परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। શું વાત તમને જાણવા મળી એ મને પહેલા કહો, એટલે એના સંદર્ભમાં પછી આપણે આગળ સત્સંગની વાતચીત કરીએ। બીજું કે આપણે સત્સંગમાં આવ્યા છીએ તો આપણા જીવનમાં આપણે કેવી રીતે અને કયા રસ્તે પ્રગતિ કરવી છે, એટલે કે મારે જીવન કેવું જીવવું છે એ તો દરેકને સ્વતંત્રતા છે જ અને લોકો જીવે જ છે, પરંતુ આપણે હવે ક્યાં ફેરફાર કરવો છે ને કેમ કરવો છે એ તો ખરું જ ને, નહીં? કારણ કે બહારની દુનિયામાં જીવવાનું છે, લોકોની સાથે રહેવાનું છે, પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું છે, તો ત્યાં આપણી સમજણ કેવી હોવી જોઈએ કે જેનાથી ગૂંચ પડે નહીં અને બધા સાથે રહીને આપણે આપણા ધ્યેય તરફ આગળ વધી શકીએ। કારણ કે કોઈને ખસેડાય એવું છે નહીં, કોઈ સંજોગને ધક્કો મરાય એવો છે નહીં, પરંતુ આપણે પોતે કેવી રીતે ખસી શકીએ? આપણી શરીરની હાજરી હોય છતાંય ગેરહાજર કહેવાય ને, શું કહેવાય? એમનો તમને એક પ્રસંગ કહું કે તમે ઘરમાં હો અને મમ્મી રસોઈ કરતા હોય, કોઈ વ્યક્તિ ડ્રોઈંગ રૂમમાં હોય અને એનું કંઈક ટીવી ચાલતું હોય કે કંઈ બીજું એક્ટિવિટી ચાલતી હોય। હવે તમારે જો તમારે સ્ટડી કરતા હો તો તમને એમ થાય કે મારે તો કાલે આ ટેસ્ટ આપવાના છે એટલે મારે મારું કામ કરવું પડે, સ્ટડી કરવો પડે, તો તમે ઘણી બધી વસ્તુને ખસેડતા નથી, પરંતુ આપણે ખસી જઈએ છીએ। એટલે કે આપણું જે કોન્સન્ટ્રેશન છે એ આપણો જે ગોલ છે એના તરફ આપણું લક્ષ્ય હોય છે। આ સમજાય છે ને હું જે કહું છું તે? એટલે પછી કોઈ કોણ શું કરે છે શું નહીં એમાં એ તરફનું ધ્યાન આપણું બહુ હોતું નથી। તો એવી જ રીતે દાદા ભગવાન એવું કહે છે કે તમારો ધ્યેય કેવો છે, શું છે, એટલે એ ધ્યેયને અનુરૂપ આપણું જીવન કેવું હોવું જોઈએ એ સમજણ આપણને મેળવવાની જરૂર છે। કારણ કે જેવી રીતે રિલેટિવ સાયન્સમાં બધા પરિણામ આવે, રિઝલ્ટ કહેવાય ને, તો તમે ગરમ વસ્તુને અડો તો તમને એનો અનુભવ થાય, ઠંડી વસ્તુને અડો તો એનો અનુભવ થાય। એવી રીતે ખાવા પીવાની વસ્તુ હોય તો તમે વધારે પડતું જો મરચું ખાઓ તો તમને એની પરિણામ આવે, વધારે ગળ્યું ખાઓ તો એનું પરિણામ આવે। ખ્યાલ આવ્યો ને? એ પરિણામ આપે દરેક વસ્તુ, એનો પોતાનો આગવો ગુણધર્મ છે ને એનો સ્વભાવ પણ છે। શું છે? તો એવી જ રીતે આપણા જીવતા માણસોની સાથે રહેવાનું છે। એની અંદર ભગવાન પણ છે અને એની અંદર પ્લસ માઇનસ પોઈન્ટ પણ છે। પ્લસ માઇનસ સમજાય ને? એટલે કે નેગેટિવિટી પણ છે અને પોઝિટિવિટી પણ છે, પણ દરેક વસ્તુનું પરિણામ આવે છે અને એના માટે દાદા ભગવાનની શોધખોળ છે કે યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ। એટલે કે આપણે બધાની સાથે હોઈએ, દરેક પરિસ્થિતિઓમાં હોઈએ, પણ આપણે પોતે જવાબદાર છે એ વાત સમજાવવી જોઈએ। શું સમજાવવી જોઈએ? હું રિસ્પોન્સિબલ છું। કોના માટે રિસ્પોન્સિબલ છું? ફર્સ્ટ પોતાની જાત માટે। ખ્યાલ આવ્યો ને?
પછી આપણે ફેમિલીમાં હોઈએ, ફ્રેન્ડ સર્કલમાં હોઈએ, એ આખું ડિફરન્ટ મેટર છે, એ સેકન્ડરી વસ્તુ છે. એટલે આપણે જો રિસ્પોન્સિબલ હોઈએ તો પછી આપણે એલર્ટ રહેવું જોઈએ કે નહીં, અને એ કેવી રીતે રહેવું, કેમ રહેવું, એ રીત બધી આપણને આવડવી જોઈએ. પહેલામાં પહેલું આપણે માણસ છીએ એટલે આપણી અંદર માઇન્ડ પણ છે, આપણી અંદર બુદ્ધિ પણ છે, આપણી ઈગો પણ છે, બધું જ છે. આપણે મનના પ્રમાણે ચાલીએ છીએ કે આપણે ધ્યેય પ્રમાણે ચાલીએ છીએ, એ પહેલાં એક નક્કી કરવાનું. કેવી રીતે જીવે છે. માઇક છે બરાબર. હવે દરેકની સ્થિતિ એવી છે જ, ઓછા વધતા અંશે છે. મનના પ્રમાણે ચાલવું તો કેટલું ચાલવું અને કેટલું નહીં ચાલવું એનો નિર્ણય કોણ કરે? આપણે કરવો કે બીજી કોઈ વ્યક્તિ કરે? બરાબર ને? હવે મનમાં તો વિચાર આવ્યો અને આપણી અંદર બુદ્ધિએ બધું ડિસિઝન લીધું, પણ બીજી પણ એક એવી શક્તિ છે જેને વિવેક નામની શક્તિ કહેવાય. શું કહેવાય? એને ખબર પડે કે ભાઈ આ મન બતાડે છે, કરાય કે ના કરાય. પણ તે વખતે ફોર્સ એવા હોય કે આપણને ઘણીવાર આપણા હિતની વસ્તુ છે ને એ આપણને સમજાય નહીં, પણ બીજા રસ્તે આપણું હિત છે એવું બતાડે. એટલે એ જે નિર્ણય શક્તિ છે એ આપણી પાસે હોવી જોઈએ. એ નિર્ણય શક્તિ બુદ્ધિમાં છે. અને બુદ્ધિ ક્યારે કામ કરે તો કે બુદ્ધિ થોડી ઘણી આધ્યાત્મિક પરિચય, સત્સંગનો પરિચય, અથવા તો કોઈ એવા વિચારક માણસો હોય એવાના પરિચયમાં રહેવાથી આપણી એ સમજણ ડેવલપ થાય. કોઈને જોવાથી પણ થાય, જેમ અત્યારે બધું જોવાથી શીખ્યા છે લોકો. શું કર્યું છે? જોવાથી શીખ્યા. કારણ કે જોવાથી એ વસ્તુ જલ્દી આવડી જાય. તો અત્યારે તમને એવું રોલ મોડલ કોઈ જોવા મળવું જોઈએ કે જે તમામ પરિસ્થિતિઓમાં એ પોતે કેવી રીતે જીવે છે તે. તો તમને એમાંથી ક્યારેક, કારણ કે ભાઈ ભગવાન એટલે આત્મા હોવાથી તમને એના વાઇબ્રેશન અથવા તો તમને સાધારણ લાઇટ થાય. પણ આજે એવા માણસો જોવા મળતા નથી, કારણ કે આ કાળની અને કર્મોની બધી આ ભાંજગળો છે. પણ અમે દાદા ભગવાનને જોયેલા. શું કરેલું? હવે અમે પણ તમારા જેવા જ હતા. તમારા કરતાં પણ મારું લેવલ બહુ જ, હું મારી પર્સનલ વાત કરું, બહુ લેવલ ડાઉન કહેવાય. પરંતુ એમની કૃપા અને ભેગા થવાનું થયું એટલે સતત એમની કૃપાથી એમણે અમને ખેંચ્યો. મને ખેંચ્યો એટલે કે એના તરફ એટ્રેક્શન વધ્યું. સમજાતું કશું નહોતું, પણ એ એટ્રેક્શન અને એને કારણે એમની જોડે રહેવાનું થયું. જેટલો સમય થયો એટલો એમાં એમનું જીવન જોવા મળ્યું. શું મળ્યું? એમાં બોલતા હતા, બેસતા હતા, બધું જ હતું. પોતે ખાતા હતા પણ ખરા. એ બધું જોવાથી એની મેરે શરીર અંદર બધું એની અસરો પડવા માંડી. શું પડવા માંડી? એટલે ધીરે ધીરે નક્કી થયું કે પહેલામાં પહેલું શું થયું કે એની પાસે જવાથી કે મને શાંતિ બહુ લાગતી હતી. શું લાગતી હતી? અને એટલો બધો આનંદ આવતો હતો. એ બોલતા નહોતા કશું બહુ, ને કશું કહેતા નહોતા. એટલે એમ કરતાં કરતાં પછી જો તમને પણ છે ને તમારા જીવનનો એક અનુભવ કરજો. તમને છે જ કે જે જગ્યાએ તમને સુખ લાગશે ને એ જગ્યાએ તમે જયા કરશો. વાત સાચી? જે જગ્યાએ તમારા ઈગોનું સેટિસ્ફેક્શન થશે ત્યાં તમને ગમશે. વાત સાચી?
જ્યાં તમને તમારું ગમતું વસ્તુ ભેગી થશે તો ત્યાં તમને વધુ આનંદ આવશે અને તમે એ તરફ વધુ આકર્ષાશો. એવું વાત સાચી છે? એટલે મને તો આવું કશું હતું નહીં અને એમની પાસે એવું કોઈ ઓર્નામેન્ટલ સિસ્ટમ નહોતી કે બહુ આમ અપુડેટ રહેતા હોય કે કંઈક અમે જઈએ ને કંઈક અમને બહુ રિસ્પેક્ટ આપીને કોઈ વસ્તુ આપતા હોય, એ કાંઈ કરતા નહોતા. પણ એમની પાસે કેરેક્ટર હતું. શું હતું? જેને ઇંગ્લિશમાં કેરેક્ટર કહેવાય છે. આધ્યાત્મિક ભાષામાં એ ચારિત્રવાન પુરુષ હતા. કેવા હતા? હવે ચારિત્રવાન એટલે શું? તો કે એનામાં પહેલામાં પહેલું કે આ જ્ઞાન પહેલાં એમનામાં લોભ પણ નહોતો, ફક્ત માન નામનો ગુણ હતો અને એ એને બહુ દુઃખ દેતો હતો એમને. તમારામાં પણ માન નામનો ગુણ છે, પણ જ્યારે તમારું માન કોઈ તમને રિસ્પેક્ટ તમારું ફ્રેન્ડ સર્કલ આપે છે ને, એટલે તમે એ તરફ વધુ ઢસડાવ છો. જ્યારે તમને ઘરમાં એટલું રિસ્પેક્ટ મળતું નથી. મારી વાત બરાબર લાગે છે? એટલે કે રિસ્પેક્ટ નથી મળતું એટલે શું? તો કે રિસ્પેક્ટ છે પણ એ લોકો કેટલીક તમારી બાબતોમાં એમની સાથે તમને કોન્ફ્લિક્ટ થાય છે, એટલે તમે એનાથી થોડું ડિસ્ટન્સ વધે છે મા બાપ પ્રત્યે. હું જે બોલું છું બરાબર બોલું છું કે કંઈ ભૂલ છે? વચ્ચે બોલવાનું હોય માઇકમાં. એટલે ડિસ્ટન્સ વધે છે. એટલે ત્યાં આપણી જે વિવેક બુદ્ધિ છે, તમે ભલે હોશિયાર છો, બધું જ સારું છે, બધી શક્તિ છે, પણ આપણે ક્યારેય કોઈ વસ્તુને સમજવા કોશિશ કરતા નથી. જ્યારે દાદા ભગવાનના જીવનમાં આ વસ્તુ હતી અને એ પોતે એમના જીવનમાં આ બધી વાતો કરતા હતા કે મને આખી રાત ઊંઘ કેમ નથી આવતી, મને કોણ આ બધું મુશ્કેલીમાં મૂકે છે, મને ટેન્શન કેમ થયું? કારણ કે એ પોતે એવું ડેવલપમેન્ટ લઈને આવેલા. અત્યારે આપણા જીવનમાં શું બન્યું છે કે આપણી પાસે શક્તિ છે પણ આપણને બીજા ઓપ્શન છે. તો કે તમને જો ઘરમાં કદાચ તમને રિસ્પેક્ટ ઓછું પડે તો તમને તમારા સર્કલમાં તમને વેલકમ કરનારા લોકો છે કે નહીં? બીજું કે તમારી જે ચોઈસ છે, જેમ લાઈક કહેવાય, એ લાઈકમાં ફૂલફિલ કરનારા લોકો પણ છે કે નહીં? એટલે આપણું લેવલ કેવું એટલે સુધી પહોંચ્યું છે કે આપણી વિચારવાની જે શક્તિ છે ને એની ઉપર થોડો પડદો પડી ગયો છે. એટલે આપણું કેટલું વિચારવાની શક્તિ છે કે મને સવારે ઉઠું તો મને જેવું જોઈએ છે એવું મને મળે છે એટલે આઈ એમ હેપી. આ જ મારું જીવન છે, એવું થઈ ગયું છે ને? બોલતા નથી તમે કોઈ પાછળવાળા બહેનો. હવે એ કરેક્ટ છે પણ એ 100% કરેક્ટ નથી. ખ્યાલ આવ્યો ને? તો કે કેમ કરેક્ટ નથી? તો કે પહેલાં તો આપણું ધ્યેય નક્કી નથી કર્યો કે મને જીવન કેમ જીવવું છે. એની સમજ આપણી પાસે કાચી પડી ગઈ છે. શું પડી ગઈ છે? અત્યારે આપણી જીવન જીવવાની પદ્ધતિ કેવી છે કે લોકો જે મારા પરિચયમાં છે અથવા દુનિયા કયા રસ્તા પર ચાલે છે એ રસ્તા તરફ આપણે પ્રેરણા મળેલી છે. જેમ કોઈ ભણવામાં હોય તો કે ભાઈ મને પર્સન્ટેજ વધારે લાવે, ઇટ્સ કરેક્ટ, ઘણી સારી વસ્તુ છે. એ લોકો કહે કે ભાઈ આવી ટાઈપ લાઈફસ્ટાઈલ હોવી જોઈએ, તો આપણે એ તરફ ઢળ્યા છે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે હું પણ મારા સમયમાં તમારી જેમ જ હતો, પરંતુ દુનિયા જે રસ્તા પર ચાલતી હતી એનાથી હું રિવર્સ જતો હતો. કે શું કહે છે? રિવર્સ. જેમ ગાડી રિવર્સ લઈએ ને આપણે, તો કે એમનો ધ્યેય જુદો હતો. એટલે હું તમને એવું પૂછું છું કે તમે કોઈ ધ્યેય નક્કી કર્યો છે કે મારું જીવન કેમ હોવું જોઈએ? એમના જીવનનો એક ધ્યેય હતો, એ તમને કહું. એ નાના હતા ત્યારથી એમને સમજણ આવી એટલે એમણે નક્કી કર્યું હતું કે મને જે ભેગો થાય એને સુખ થવું જોઈએ,
એને ફાયદો થવો જોઈએ, કંઈક ફાયદો થવો જોઈએ. આપણે શું ધ્યેય નક્કી કર્યો છે? એમને તો એવું જ હતું, કોઈ પણ વ્યક્તિ એમની કોઈ લાયક નથી કે ભાઈ મને મારા મિત્રો મળે કે મારા ગામનો મળે, એવું નહોતું. કોઈ પણ વ્યક્તિ મને ભેગી થાય એને મારા થકી સુખ થવું જોઈએ, એને ફાયદો થવો જોઈએ. હવે હું તમને પૂછું છું કે આજના સમયમાં તમે શું ધ્યેય નક્કી કર્યું છે? કેમ અટકી ગયા? બોલો બોલો, જે હોય તે. આપણે કંઈક એક્ઝામ નથી લેતો તમારી. એટલે સત્સંગમાં આવ્યા પછી તો એવું હોય કે આવું કરવું છે, એ ના થાય એ વસ્તુ અલગ છે, પણ એવું થાય કે કોઈને દુઃખ નથી આપવું, મમ્મી પર ગુસ્સો નથી કરવો, પણ થઈ જાય છે. હા, હજુ એટલો દ્રઢ નિશ્ચય નથી કે ના જ થાય. જો દાદા ભગવાને એમને એક રીત શોધેલી. એમણે એવું કહ્યું કે મને જો કોઈ દુઃખ આપે તો ગમતું નથી, મને કોઈ નુકસાન કરે તો ગમતું નથી, તો એ ચીજ મારે નહીં કરવી જોઈએ બીજા સાથે. તમને ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ વસ્તુની પાછળ એની રીત હોવી જોઈએ. ખ્યાલ આવ્યો ને? તો એનું સોલ્યુશન ઇઝી છે. પછી પ્રતિક્રમણ કરવું, દુઃખ નથી દેવું, એ ભાવના કરવી, બધું સાચું છે, સરસ છે, પણ પોતે માણસ એનાથી આગળ જતો નથી. એની રીત બધી રીતે, જેમ તીવરી આવવાના 2-3 રસ્તા હોય કે ના હોય? દરેક જગ્યા પર જવું હોય ત્યારે 2-3 ઓપ્શન હોય છે. આપણે એક ઓપ્શન પર અટકી ગયા છે. પણ દરેક વ્યક્તિ જ્યારે પોતાની જાતને સેન્ટરમાં મૂકે, એ બહુ ફાઇનલ સ્ટેજ છે, એ ફાઇનલ છે સોલ્યુશન. શું છે? કે મને કોઈ ચીટ કરે તો મને નથી ગમતું, તો મને આ નહીં કરવું જોઈએ. મને કોઈ ગુસ્સો મારી પર કરે છે તો મને નથી ગમતો, તો મારે આ નહીં કરવું જોઈએ. પણ લોકો પોતાની જાતને પણ મૂકતા નથી. પણ આ રીતની શોધખોળ કરનાર દાદા ભગવાન છે. તમને સમજાય? બીજી વાત કે આપણને ગુસ્સો આવે છે તો આપણે જો આટલા બધા ઇન્ટેલિજન્ટ છે, આપણને બધું ખબર પડે છે વાતને, તો આપણે ક્યારે એવું વિચાર્યું કે મમ્મીને કોઈ પણ વસ્તુ જે મને કહેવી પડી અથવા તો કોઈ પણ બાબતમાં મને અટકાવે છે, એનું રીઝન શું છે? એની પર વિચારણા કરી છે? આપણે કરી છે? નથી કરી. દાદા ભગવાનનો પ્રસંગ કહું કે પોતે બિઝનેસ કરતા હતા, તો બિઝનેસમાં લોસ ગઈ, એટલે પછીથી પૈસા તો પછી જેને નુકસાન થયું એને પૈસા તો આપવા જ પડે ને. એટલે એમને થયું કે આટલા રૂપિયાનું નુકસાન થયું, તેમને રાત્રે ઊંઘ નથી આવતી. એટલે એમણે જોયું કે હવે રસ્તો શું કરવો. એટલે પછી એમણે શોધખોળ કરી કે આ ધંધાના પાર્ટનર કેટલા? તો કે 2. એટલે કે 1 લાખ રૂપિયાની ખોટ ગઈ તો મારા ભાગે કેટલા આવે? 50,000. એટલે પછી 50,000નું બર્ડન એમને ઘટી ગયું. શું થયું? પછી એમ કરતાં કરતાં વિચાર કર્યો કે ભાઈ આ ધંધામાં હું ઇન્વોલ્વ છું, પણ હું એકલો થોડો છું. આ ઘરમાં બધા લોકો ખાય છે, પીવે છે ને જોડે રહે છે ને, તો એ બધા પાર્ટનર તો ખરા જ ને, ઇનડિરેક્ટ. એટલે મેં કહ્યું કે 50,000 ડિવાઇડેડ બાય 3-4 જે હોય તે. તમને કેલ્ક્યુલેશન ખબર પડી? એટલે કહ્યું કે મારા ભાગે તો આટલા જ આવે છે, તો મારે લાખ રૂપિયાનું ટેન્શન લેવાની ક્યાં જરૂર છે? એવી જ રીતે આપણા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ બને છે ને, તો આપણે એની પર વિચારણા કરવાની જરૂર છે. એ શક્તિ છે આપણામાં. આજે સમજો કે તમે મને કંઈક બોલી ગયા, તમે કહ્યું સપોઝ કે યાર તમે આપતા પુત્ર છો, પણ યાર કંઈ તમારું જીવનમાં મને કંઈ તમારા માટે ભાવ આવતો નથી. એક્ઝામ્પલ કહું છું, ખ્યાલ આવ્યો?
તો મારે શું કરવું? મારે એવું કહેવું કે તમારી ભૂલ છે, મારે તપાસ કરવાની. આવો, તમને મારા માટે ભાવ નથી આવતો તો તમને જે કંઈ પણ મારી ભૂલ દેખાતી હોય મને બતાવો, હું મારી ભૂલ સુધારું. એ પ્રોપર વે છે ને, એ પ્રોપર સોલ્યુશન છે ને, કે હું એમ માની લઉં કે આ એમ આપતો પુત્ર મેં દાદા જોડે રહેલો છું, તમે જોયા નથી, એ સોલ્યુશન છે. પેન્ડિંગ રહ્યું ને કે સોલ્યુશન આવ્યું? બંનેને નુકસાન થયું ને કે એકને થયું? તો હંમેશા મધર હોય કે ફાધર હોય કે XYZ હોય, હાઉ ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ, આપણે આ કારણ એનું શોધવું જોઈએ. શું શોધવું જોઈએ? કે ચાલો આ કેમ મારાથી આ બન્યું, અથવા તમે શું કહેવા માગો છો. એટલે દાદા ભગવાનના સત્સંગમાં એક સિસ્ટમ હતી અને છે, આજે બી છે, કે તમે તમારા મનનું સમાધાન લાવો. શું કહે છે? જો તમારા મનનું સમાધાન થશે, એટલે કે તમારી અંદર જે સમસ્યા છે એનું સમાધાન થશે તો પ્રોગ્રેસ થશે, નહીં તો થાય? થાય. તમે સમજો કે અહીંયા તીવરી આવવાના હો અને પછી તમને 2-3 રસ્તા જોવા મળ્યા, હવે કયા રસ્તે તીવરી જવું એ ખબર ના હોય એટલે તમે કન્ફ્યુઝ થઈ ગયા. એટલે તમે આજે શું છે, તમે મોબાઈલમાં મૂકો એટલે તમને રસ્તો બતાવે. પણ પહેલાંના વખતમાં તો મોબાઈલ હતા નહીં, તો કોકને પૂછવું પડે ને. એવી રીતે હંમેશા અમારા સમયમાં એવું વસ્તુ કે પૂછતા પૂછતા પંડિત થવાય, એવી વાત સાંભળી છે હે? એટલે હંમેશા કોઈ પણ વ્યક્તિનો આશય અને એ વાત જો આપણે સમજવામાં આવે તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આપણે ખબર પડે કે આપણે ક્યાં શું કરવું જોઈએ. ને મમ્મી પર ગુસ્સો આવે કે કોઈની પર બી આવે, ગુસ્સો એ નબળાઈ છે. શું છે? ક્યારે એને એવું માનવું નહીં કે આ મારી કોઈ બેસ્ટ શક્તિ છે. અંદર બુદ્ધિ કહેશે ખરું કે આઈ એમ રાઈટ, તમે કચકચ કરો છો, તમે કાયમ આવું કરો છો, એવા આર્ગ્યુમેન્ટ્સ કરનારી બુદ્ધિ છે જ, છે કે નહીં? આપણે એની વાત માનવી જોઈએ? એની વાત માનવી જોઈએ? અડધી રાતે તમે બીમાર પડો તો તમને હેલ્પ કોણ કરે? બુદ્ધિ કરે? બોલો ને. બરાબર. હવે તમને કોઈ વસ્તુની દાખલે કે જરૂરિયાત થઈ, તમને કોઈ ચીજ ખાવી છે તો તમે તમારી મમ્મીને કહો મમ્મી મને આજે આ ખાવું છે, તો બુદ્ધિ બનાવીને આપશે કે મમ્મી બનાવીને આપશે? એટલે આ એનાલિસિસ, આ સમજણ આપણામાં હોય કે કોણ ઉપયોગી છે. બુદ્ધિ ખોટી છે એવું નથી કહેતો, પણ દરેકની એક લિમિટેશન છે. શું છે? એમાં દાદા ભગવાને શોધખોળ એટલી કરી છે કે દુનિયામાં કોઈ વસ્તુ ખોટી નથી, પરંતુ જ્યાં ક્લેશ થાય છે, જ્યાં અથડામણ થાય છે, જ્યાં આપણાથી કોઈને દુઃખ થાય છે, તે જગ્યા પર આપણે સાવધાન રહેવાની જરૂર છે. શું છે? તમને શું લાગે છે? ક્લેશ થયો એટલે ખબર પડીને, અથડામણ થવી ખબર પડીને. એનાથી આગળ દાદા ભગવાને કહ્યું કે જો મનુષ્યમાં પણ કેટેગરી છે, એમાં એક કેટેગરી એવી છે કે જે પોતાની ભૂલોને શોધ્યા કરે. શું કરે? પોતાની મિસ્ટેક શોધ્યા કરે. એટલે કે પોતાની જાતને ઓબ્ઝર્વ કરે કે આજે કઈ કઈ ભૂલો થઈ મારાથી, અને એનું એ સોલ્યુશન લાવે. બીજી એક કેટેગરી એવી છે જેને બીજાની જ ભૂલો જોવામાં રસ છે અને પોતાની ભૂલોને પ્રોટેક્શન આપે છે. શું કરે છે? એ પણ એક કેટેગરી છે. ત્રીજી થર્ડ કેટેગરી છે તો કે મારી ભૂલ તો ક્યારેય થતી જ નથી. તમને સમજાય? આપણે કયા ક્લાસમાં જવું?
જેમ દરેક સ્કૂલમાં 3-4 ક્લાસ હોય એમાં ABC એવું કંઈક આવે છે. ક્લાસ નંબર A, ક્લાસ નંબર B, ક્લાસ નંબર C. તમારે કયા ક્લાસમાં જવું જોઈએ? હે, અઘરું નથી પડતું? હું બોલું છું તે હંમેશા અમે જ્યારે ભણતા હતા ને ત્યારે અમને ટીચર એક ચીજ શીખવતા હતા કે તમે ગણિત ગણો ને, મેથેમેટિક્સ, તો પાછળ જવાબો આવતા હતા. અત્યારે ખબર નહીં આવે છે કે આવે છે. તો બધું જેટલું આવડે એટલું લખી કાઢે, પછી નીચે છે ને એક વખત જવાબ લખી કાઢેલો. એટલે ટીચરે એક સ્ટુડન્ટને ઊભો કર્યો. એ વખત તો બધી બહુ સિસ્ટમ જુદી હતી, બહુ કડકાઈવાળું હતું. તો કે તું જવાબ લાવ્યો કેવી રીતે એ તું મને બતાડ. કારણ કે અડધી રીત સાચી હતી, પછીની રીત લખીને સીધો જવાબ જ લખી દીધેલો. એમને એટલે ગણિતમાં જે પદ્ધતિ છે એવી જ રીતે આપણા જીવનમાં એક પદ્ધતિ રાખવા જેવી કે સવારથી સાંજ સુધીમાં મારા જીવનમાં કઈ કઈ ભૂલો થાય છે જે મારું અહિત કરનારી છે. અત્યારે મમ્મી પણ નથી, પપ્પા પણ નથી અને કોઈ પણ નથી, પણ માય સેલ્ફ. એવી કઈ ભૂલો થાય છે કે જે મારા એજ્યુકેશન પર, મારા સ્વભાવ પર, મારી હેલ્થ ઉપર, મારી ફેમિલી ઉપર. તમને શોધતા આવડે? બોલો બોલો, વાંધો નહીં. તમને પાછળ બધા બહેનોને સંભળાય છે ને માઇકમાં બધું? આ દાદા ભગવાનની રિસર્ચ કહી તમને મેં. આ દુનિયામાં કોઈ દુઃખ દેતું નથી. પોતાની ભૂલો જ પોતાને દુઃખ આપે છે. પોતાની ભૂલોને કારણે ટેન્શન ભરીશ છે. એટલે જો કોઈને પોતાની ભૂલ જોતા આવડી જાય તો પછી એને બીજાની ભૂલો શોધવાનો કે જોવાનો ટાઈમ મળે નહીં. હવે ગણિતમાં જવાબ જો તમારો ન આવે તો તમને ખબર પડે કે કયા સ્ટેપ પર ભૂલ થઈ છે. પછી ઇરેઝર હોય કે ના હોય તો આપણે એને સુધારી શકીએ. અને કદાચ સપોઝ તો એની પર ચોકડી મારીને નેક્સ્ટ પેજ ઉપર બી આપણે કરી શકીએ. બસ જીવનમાં આ જ ગણિત શીખવાની જરૂર છે. હવે આવી એજ એટલે કે ઉંમર. હવે તમે લોકો બધા યંગ છો તો અત્યારે તમારે આ ઉંમરમાં કોને પ્રેફરન્સ પહેલો આપવો જોઈએ? ફર્સ્ટ પ્રેફરન્સ, ઇમ્પોર્ટન્સ કોને આપવું જોઈએ? તમને શું લાગે છે? બોલો બોલો. પછી કેમ? જો તમે જેટલું બોલશો ને એની પર હું તમારી એક્ઝામ નથી લેતો. હા, તમે ડરતા નહીં કોઈ. મને બહુ એટલું બધું ગામડાનો માણસ છું એટલે બહુ બધું બીજું બધું બહુ આવડે નહીં મને, પણ દાદા જોડે રહેલો છું એટલે બધા આપતા પુત્ર જોડે એટલે થોડું ઘણું મારું માઇન્ડ વિકાસ પામેલું છે. હું તમારી પહેલાં તમારી એક્ઝામ નથી લેતો, એ ધ્યાનમાં રાખજો. ફક્ત એટલું જ છે કે દાદા ભગવાનનો મેસેજ એવો છે કે આપણે કોઈ પણ કાર્ય કેમ કરવાનું, કોઈ પણ જેમાં પોતાનું હિત હોવું જોઈએ અને બીજાનું પણ હિત હોવું જોઈએ. બરાબર? કેટલાક કામ એવા હોય છે જે પોતાના હિતમાં હોય પણ બીજાને નુકસાન થતું હોય. ખ્યાલ આવ્યો? એટલે આપણે આ સેન્ટરમાં રાખવાનું છે, જેને દાદા ભગવાન કે હિતના લક્ષ્ય સાથે આપણું જીવન જીવાય તો બેસ્ટ જીવન છે. મા બાપને આપણે પહેલો પ્રેફરન્સ કેમ આપવાનો? તો કે અત્યારે આપણા માટે એ જ ભગવાન છે. શું છે? એ જ ગુરુ છે. એની પ્રકૃતિ, એમનો સ્વભાવ, એનો વ્યવહાર, પછી એના તરફથી આપણને મળતા ફાયદા, બેનિફિટ, એ જે હોતે. કદાચ એવું બી બની શકે કે આપણા બીજા પડોશમાં, સર્કલમાં, સગામાં લોકોને વધારે સગવડ મળતી હોય જ્યારે આપણને કદાચ ઓછી બી મળતી હોય. એટલે આપણે કોઈ વસ્તુને આધારે જો આપણે મા બાપને ડિવેલ્યુશન કરીએ અથવા તો એના તરફ આપણે જે રીતે નેગેટિવ વ્યવહાર થાય કે વિચાર આવે એ વેરી બેડ. ખ્યાલ આવ્યો? કારણ કે દાદા ભગવાન એવું કહે છે કે તમને જે કંઈ પણ મળ્યું છે
એના માટે તમે જવાબદાર છો. એના માટે તમારા કર્મો પણ કામ કરે છે. માટે તમને આવા મા બાપ, આ ઘર, આ ફેસિલિટી મળેલી છે. જો તમારે આગળ વધવું હોય તો તમે તમારી ભૂલોને જોઈ જે મળ્યું છે એને વેલકમ કરો, એને રિસ્પેક્ટ કરો અને જે છે એમાંથી તમે આગળ વધો. સમજાય? અત્યારે મોટે ભાગે જીવનમાં સેકન્ડ પ્રેફરન્સ કોને આપવો જોઈએ? કેરિયર. પછી થર્ડ પ્રેફરન્સ કેમ આપવો, કોને આપવો જોઈએ? હું આ જાણી રાખવાનું છે કે હેલ્થ. બધી વસ્તુમાં ધર્મ કરવો હોય, એજ્યુકેશનમાં હો, સ્પોર્ટ્સમાં હો, કે સોશિયલ એક્ટિવિટી હો, પોલિટિક્સ હો, પણ તમારી હેલ્થ બહુ સારી હોવી જોઈએ. શું હોવી જોઈએ? જો આપણી હેલ્થ સારી ના હોય તો આપણે ઘણા બધા કામ કરી શકીએ નહીં. આપણે ડિપેન્ડન્ટ થઈ જઈએ અથવા લિમિટેશન આવી જાય. હેલ્થ સારી શેના આધારે રહે? કે દરેક વસ્તુની પાછળ કોઈ પરિબળ કામ કરતું હોય તો હેલ્થ સારી ક્યારે રહે? એના માટેની શું સિસ્ટમ હશે? કોણ કહેશે તમારામાંથી? હેલ્થ તો આપણે પોતે જ છીએ. આપણે સક્ષમ હોઈશું, આપણે હેલ્ધી હઈશું તો આપણે ઘણું બધું કામ કરી શકીશું. હેલ્થ સારી કેવી રીતે રહે? જે દેખીતા કારણોની વાત કરું છું. પછી કુદરતી જે કામ કરે છે ઇઝ ડિફરન્ટ. જેમ ઘણીવાર કોઈ માણસ હોય એ અમુક વસ્તુ ખાય પણ એને પચે જ નહીં, ખ્યાલ આવે? ડાયજેસ્ટ ના થાય. ઘણા માણસો એવા હોય કે થોડું ખાતા હોય પણ એની હેલ્થ એકદમ તંદુરસ્ત હોય. તો કે પહેલો નિયમ એ શું હોવો જોઈએ? સૂવાનો અને ઉઠવાનો. કેટલા વાગે સૂવું, કેટલા વાગે ઉઠવું એ હેલ્થ પર અસર કરે છે. જેમ આજના સમયમાં લોકો કોમ્પ્યુટર, મોબાઈલ, લોકો રાત્રે 12, 2, 3 વાગ્યા સુધી લોકો જોતા હોય. હવે સ્ટડી કરવાની પણ એક પદ્ધતિ છે. સમયમાં મને બહુ અત્યારની ખબર નથી પડતી કે આજના લોકોનું કેમ છે, કારણ કે મારા બહુ યંગસ્ટર જોડે પરિચય ઓછો છે એટલે મને એની બહુ ઝાઝી ખબર નથી. પણ હું એવું માનું છું કે આપણું ઇન્ડિયન કલ્ચર એવું છે કે તમે જો કોઈ પણ ટાઈમ ટેબલને સેટઅપ કરો, જો તમે સિસ્ટમથી ચાલો તો તમે વધારેમાં વધારે તમે 70% તો આપણી જૂની કલ્ચર પ્રમાણે તમે એને મેનેજ કરી શકો. 30% પ્લસ માઇનસ રાખીએ. એટલે કે લોડ એજ્યુકેશનનો કેટલો છે બહુ મને ખ્યાલ નથી. હેલ્થ માટે સૂવાનો અને ઉઠવાનો એક નિયમ હોવો જોઈએ. એનાથી વધુ ઇમ્પોર્ટન્ટ સેકન્ડ નંબરે ફૂડ. શું આવે છે? ફૂડ. તમે કેવો આહાર લો છો જે તમારા શરીરને તમને હેલ્પ કરે. એ ફક્ત તંદુરસ્તી પૂરતો નથી, એ આપણા માનસિક વિકાસ, વિચારો, સંસ્કારો એ બધા પર એની ઇફેક્ટ આવે છે. સમજાય છે તમને કે નહીં? હવે અમારા સમયમાં એવી પદ્ધતિ હતી કે અમે સમજો કે સ્કૂલમાંથી ઘરે જઈએ તો ટીચર પણ ઘરમાં મેસેજ આપી દે કે આજે તમારો દીકરો પેલા તોફાની છોકરા સાથે બેસતો હતો અને પાછળ બેસીને વાતો કરતો હતો અને ભણવામાં ધ્યાન આપતો નહોતો. આજે એ સિસ્ટમ ફેલ થઈ ગઈ. ફેલ. ખ્યાલ આવ્યો? બીજી વસ્તુ કે તમારો દીકરો આજે આ જગ્યા ઉપર, તે વખતે પાનના ગલ્લા ને એવું બધું બહુ હતું નહીં, પણ કોઈ છોકરો ભૂલે ચૂકે કોઈ લારી પર ઊભો હોય અને જો આપણે એની જોડે ગયા હોઈએ તો એ તરત જ કંઈ મેસેજ ઘરે આવી જાય કે આજે પેલો કોઈ પાનના ગલ્લા ઉપર કે કોઈ નાસ્તાની લારી ઉપર કે કોઈ ખારી સિંગની લારી પર ઊભો હતો. એટલે અમને તરત જ એનું
બધા રિપોર્ટ થાય એટલે અમારે બધા જવાબ આપવા પડે. આજે સિસ્ટમ ફેલ, કારણ કે તમારા સંજોગો બદલાયા. પણ તમે હેલ્ધી છો, તમે વિચારક છો, તો નિર્ણય શક્તિ તમારે કરવાની કે મારે શું ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું, કેમ કરવું, એ તમને બધી રીતે ફાયદાકારક છે. આ દાદા ભગવાન અમને પણ કહેતા હતા. એક વખત એવો પ્રસંગ બન્યો, તો દાદાએ કહ્યું કે તમારાથી બહારનું ખવાય, તમારે જાણી રાખવાનું છે. તમારે એપ્લાય કરવું ના કરવું એ હું તમને કહેતો નથી, પણ જ્ઞાની પુરુષનું કહેવું શું છે એ જાણી રાખો. એટલે અમે કહ્યું કે તમારાથી બહારનું ખવાય નહીં. એટલે અમે પછી બધાએ નક્કી કર્યું કે બહારનું તો બંધ કરો. એટલે અમે દૂધ ને બિસ્કિટ એવું બધું દાદાએ ગાઈડ કર્યું એ પ્રમાણે અમે સત્સંગમાં જતા. એટલે અમે એ રીતે દૂધ પેલું તવામાં આપે ને એટલે દૂધ પી લેતા, બિસ્કિટ ખાઈ લેતા. એમાંથી એક વ્યક્તિએ જોબ કરતો હતો, એ ભાઈ, એણે કેન્ટીનમાંથી નાસ્તો આવે, ખમણ ને ભજીયા ને આ તે બધું ખાતો હતો. તો જે બહારનું ના ખવાય તો કેન્ટીનનું તો ખવાય જ ને. અને પરિસ્થિતિ એવી હતી એટલે એણે ખાધું હશે. દાદાએ ફરી પૂછ્યું એક દિવસ કે તમે બહારનું ખાવ છો કે હવે બધું કેમ ચાલે છે તમારું બધું? તો કે દાદા હું બહારનું નથી ખાતો, પણ આજે કેન્ટીનમાં મેં આ બધું ખમણ ખાધા. તો કે ભાઈ એકનું એક જ થયું ને બધું. હવે તમારે અત્યારે સિચ્યુએશન જુદી છે, એટલે હું તમને એવું નહીં કહું કે તમારે નહીં ખાવાનું, પણ એનું અસરો જે આપણા પર આવે છે તે જાણવાની છે. દાદા ભગવાન કહ્યું કે હું તમારી વિધિઓ એ તે વખત બધી વિધિ કરાવતા હતા, કે હું જ પ્રાર્થના, હું વિધિ કરીને તમારા પરમાણુનું શુદ્ધિકરણ કરું છું, અને તમે બધું ખાઈ ખાઈને તમારું પરમાણુની અશુદ્ધિ કરો છો. એટલે આ બોડી પરમાણુનું બનેલું છે. શેનું બનેલું છે? જે સાયન્સમાં જે સ્ટુડન્ટ હોય એને બધી ખબર વધારે પડે, કોમર્સવાળાને થોડી ઓછી પડે. એટલે આપણા શરીરમાં જે ચીજ જાય છે એની અસરો છે. શું છે? એટલે આપણે શક્ય હોય ત્યાં સુધી આપણે એની નોર્માલિટી રાખવી. શું રાખવી? અને બને ત્યાં સુધી ભાવનામાં એવું રાખવું કે હે દાદા ભગવાન, મને આ બધી વસ્તુઓથી મુક્ત રહેવાય એવી કૃપા કરજો. તો તમને કુદરત આપણું ભાવના કેવી હોવી જોઈએ? જ્ઞાનીએ કયા તે રસ્તે ચાલવાની. ઉદય આવ્યો એ આપણી ગયા અવતારની ભૂલોનું પરિણામ છે, પણ અત્યારે ભાવના શું રાખવી? એ જ્ઞાની પુરુષે કહ્યું છે એ રસ્તે મને જવું છે. એટલું થાય કે ના થાય? એ અઘરું છે, બોલતા નથી. એમની પાસે શક્તિ માંગવી એ અઘરું કે સહેલું? વસ્તુને હટાવવાથી તમે કાંઈ નહીં કરી શકો, એની લિમિટેશન છે. પણ બીજ એવા નાખવા કે આપણે ફરીવાર એ સંજોગોમાંથી મુક્ત થઈ જઈએ અને આપણે જે રસ્તે જવું છે એ સંજોગ આપણે ભેગા થાય. બરાબર? હવે તમે ક્રોધની વાત કરી, એવી આપણી કેટલી બધી ભૂલો આપણા જીવનમાં હોય છે, જે કોઈ ઘણા લોકોને, આપણને પણ ભૂલ ખબર નથી હોતી ને આપણી ભૂલ ઘણાને ખબર નથી હોતી, પણ આપણે જોઈએ છીએ એટલે એને દોષિત માનીએ છીએ. શું કરીએ છીએ? જોવું, સાંભળવું. જે મમ્મી બોલે ને તમે સાંભળો તો તમને એની ભૂલ દેખાય કે આવું કેવું બોલે છે. એવી રીતે દરેક માણસ આ કળિયુગમાં છે એટલે ભૂલવાળો જ છે, પણ ઓછા વધતા પ્રકારની છે. ડિફરન્ટ ટાઈપની ભૂલો છે. કે ભૂલો આપણને દુઃખ આપે છે, અણસમજણ આપણને દુઃખ આપે છે. તો આપણે આ સત્સંગમાં આવ્યા પછી આપણા જીવનનો ધ્યેય નક્કી કરવો કે મને કેવી રીતે જીવવું છે. લોકો સાથે જીવવું એ ફરજિયાત છે. શું છે? ફરી બોલું છું, લોકોની સાથે જીવન જીવવું પડે એ ફરજિયાત છે, પણ જીવન કેવું જીવવું એ મરજિયાત છે. સમજાય વાત? વાત સમજાય? લોકોની સાથે જીવવું એ ફરજિયાત છે,
પણ જીવન કેવું જીવવું એ મરજિયાત છે. મરજિયાત સમજાયું? શું કહેવા માંગુ છું કહો. બધાની જોડે જ જીવવું પડશે એ બદલી નહીં શકીએ આપણે. આજુબાજુના લોકોને આપણે જાતે જ બતાવવું પડશે, પણ આપણે કેવી રીતે જીવવું છે એની કોઈ ફરજ નહીં પાડે. એ આપણા પર છે કે કેવી રીતે જીવવાનું. ધેટ્સ ઓલ રાઈટ. જેમ કે આપણે બધા ઘરમાં હોઈએ અને આપણને કોઈ બીમારી આવી તો ઘરમાં ગેસ્ટ આવ્યા હોય તો કોઈ બધી જ વસ્તુ જમતા હોય, કોઈ પોતપોતાની રીતે ઓછું વધતું પણ જમતા હોય. પણ આપણે તમારે સ્ટડી કરવાનું હોય તો તમે નક્કી કર્યું હોય કે મને તો કાલે 2 દિવસ પછી મારે એક્ઝામ છે, તો તમે તમારી હેલ્થને તમારા ધ્યેયને અનુરૂપ તમે થોડું કરી લેશો કે કંઈક વધારે ખાઈશ તો મને ઊંઘ આવશે. કદાચ હેલ્થમાં બીમારી હોય તો ભાઈ મને તળેલું ઓછું ખાવું છે કારણ કે કોલેસ્ટ્રોલ છે તો મને ઓછું ખાવાનું છે અથવા તો નથી ખાવાનું. કારણ કે આપણે આપણા હિતને લક્ષ્યમાં રાખીને જીવીએ છીએ. એવી રીતે દાદા ભગવાને કહ્યું કે તમે સ્વતંત્ર છો, તમને કોઈ આ જગતમાં કોઈ કશું કરનાર નથી. પણ પરિણામ આવે કુદરતમાં. શું આવે? એટલે આપણું હિત કયું છે એ સમજીને જીવન જીવવાની જરૂરિયાત છે. સમજ્યા? તમને કેમ લાગશે કોઈને? બીજો પોઈન્ટ, આપણને ફ્રેન્ડ સર્કલની જેટલી હેલ્પ હોય તો મા બાપના કેટલા ટકા હેલ્પ હોય? ફ્રેન્ડ્સ કરતાં બી વધારે. હવે સમજો કે કદાચ આપણને એમનો વ્યવહાર નથી ગમતો, એમની ઘણી બધી વસ્તુ આપણને ખૂંચે છે, તો આપણામાં પણ અમુક વસ્તુ હોય કે ના હોય એવી? હંમેશા કોને રાઈટ છે વળવાનો. આ બહુ જાણી રાખવા જેવું છે. આ જગતમાં વઢવાનો રાઈટ એને છે કે જે સંપૂર્ણ ભૂલ વગરનો હોય એ બીજાને વળી શકે. પણ સામે ભૂલવાળા છે તો આપણામાં ભૂલ તો છે જ ને, એટલે પછી એને બોલવાનો કે એના માટે નેગેટિવ કરવાનો રાઈટ નથી. કારણ કે એનામાં આપણી એની ભૂલ ઉઘાડી દેખાય, આપણી ભૂલ એને દેખાતી નથી, તો આપણી ભૂલ આપણને દેખાતી નથી. અને જે ભૂલ વગરનો હોય એ ક્યારેય કોઈને વળે નહીં. આ એનો નિયમ છે. શું છે? એની પછી ભાવના હોય કે જગત ભૂલ વગરનું કેવી રીતે થાય, કારણ કે એનો અનુભવ થયેલો હોય. શું થયેલો હોય? કે જ્યારે મારી પાસે, એટલે દાદા ભગવાન બોલ્યા કે 1958માં જે મને જ્ઞાન થયું એ પહેલાં હું પણ તમારા જેવો અજ્ઞાની હતો. કોઈ બોલી શકે છે એવું? કોઈ બોલી શકે? કેમ એ બોલ્યા? એમને લેબલ કશું જોઈતું હતું? તો કે ના, એમણે વાસ્તવિકતા ખુલ્લી કરી. શું કરી? તો કે ભાઈ તમે આજે મને જ્ઞાની માનો છો, જ્ઞાન થયું, બધી વાત સાચી, પણ આ જ્ઞાનની આગલી ક્ષણે હું પણ અજ્ઞાની હતો, પણ કુદરતમાં એ જ્ઞાન મને પ્રગટ થયું માટે હું જ્ઞાની થયો. ખ્યાલ આવ્યો? એટલે હંમેશા કોઈ પણ ભૂલ જ્યાં સુધી આપણને ના સમજાય ત્યાં સુધી એ ભૂલો ઘરમાં રહે. પણ જે દિવસે સમજાય ત્યારે એને ટેકો કરવો જોઈએ નહીં, નહીં તો એ જાય. આપણામાં ભૂલો હોય ખરી? તો એને ટેકો કરવો જોઈએ કે ના કરવો જોઈએ? હવે નથી કરવો તો શું કરશો? તમે ભૂલને ટેકો નથી કરવાનો તો કેવી રીતે નહીં કરો એ મને કહો તો મને ખબર પડે. આપણે મનને સમજાઈશું. શું કહે છે? આપણે મનને સમજાઈશું. આપણે કેવી રીતે સમજાવશો? મતલબ કે છે ને, આપણે મારે ભૂલ નથી કરવાની, મારે આવું નથી કરવાનું. એ તો તમે નક્કી કર્યું, એ તો તમે ડિસાઈડ કર્યું થયા પછી, તો થયા પહેલાં નક્કી કર્યું. પણ મનને સમજાવવું એટલે શું? જેમ હું તમારી જોડે વાત કરું છું એ રીતે તમે મનને સમજાવો. કેવી રીતે? એને પારિણામિક દ્રષ્ટિ કહેવાય. શું કહેવાય? કોઈ પણ વસ્તુમાં પરિવર્તન ક્યારે આવે? પ્રોપર સોલ્યુશન એટલે કે પારિણામિક દ્રષ્ટિ. એનો પ્રશ્ન સાચો છે, ભલે એની ઉંમર અત્યારે
તો તારી રીતે કરેક્ટ છે, પણ તમને ખબર પડે પારિણામિક દ્રષ્ટિ. તમે કોઈ મનને કે તમારી જાતને તમે એ રસ્તેથી પાછા ક્યારે વાળી શકો કે તમને પરિણામ દેખાતું હોય. એ સત્સંગમાં રહેવાથી આવે, એ જ્ઞાનીની કૃપાથી આવે, એ પોતાનો દ્રઢ નિશ્ચય હોય તો આવે. બાકી પરિણામિક દ્રષ્ટિ બધામાં ઓછી વધતી હોય, પણ જેને પ્રોપર પારિણામિક દ્રષ્ટિ એટલે બ્રેક વાગે છે. જેમ તમે ખાડો જોયો, એક વખત પછડાયા એટલે ફરી વખત એ રસ્તે તમે જાઓ એટલે ઓટોમેટિક તમને એલર્ટનેસ આવી જાય, જાગૃતિ આવી જાય. શું આવી જાય? એ પારિણામિક દ્રષ્ટિ કહેવાય. દરેક એ માણસનામાં શક્તિ બહુ જ છે, પણ એ દાદા ભગવાનની રિસર્ચ છે બધી, મારું કશું નથી. એટલે પરિણામ જેને ખબર પડે ને એ જ સાવધાન અને સેફ હોય. કેવો હોય? પણ જ્યાં સુધી પારિણામિક દ્રષ્ટિમાંની કચાશ હોય, અંદર ફોર્સ બહુ હોય. જેમાં જેવું બ્રહ્મચર્ય પાળવાનું નિશ્ચય કર્યો મેં, એટલે બ્રહ્મચર્ય એટલે મેરેજ નહીં કરવું એટલે બ્રહ્મચર્ય કહેવાય. બોલો, માઇકમાં બોલો, આપ માર્ક આપો. તમે શું માનો છો? જે લાગે તે કહો. બ્રહ્મચર્ય એટલે મનથી બી બગડે નહીં કોઈના માટે, એ બ્રહ્મચર્ય કહેવાય. ભલે મેરેજ કર્યા હોય પણ એક જ વ્યક્તિ માટે હોય તો એ મેં વાંચ્યું છે એવું કે એ બ્રહ્મચર્ય ગણાય. પણ પછી બીજે બી નજર બગાડો તો પછી એ બ્રહ્મચર્ય ના. પણ એ વાંકાપણું ક્યાં છે? આંખમાં છે કે મહી છે? આંખમાં છે. ના, આંખ તો જ્ઞાનીને પણ છે. અચ્છા, હા. આંખ તો તીર્થંકર ભગવાનને પણ છે, એને કેમ નથી થતું? એટલે આંખનો ભૂલ નથી. આંખની પાછળ અંદર જે બિલીફ પડી છે, બિલીફ શું પડી છે? આ બધાય પ્રોબ્લેમ મનુષ્યોને જે છે, એજ્યુકેશનના કહો, ખાવાના કહો, કોઈ પણ કહો, એ બધી વીકનેસ મહી પડેલી છે. શું છે? અને એ ફોરકાસ્ટ એટલે કે કેટલીક વસ્તુ વાણી દ્વારા આવે છે, કેટલીક વસ્તુ આંખ દ્વારા આવે છે, અને કેટલીક બિહેવિયરમાં આવે છે. બિહેવિયર સમજાય? આ સાયન્ટિફિક વાત કહું છું તમને, જેટલી મને દાદાની કૃપાથી સમજાય છે તે કહું છું. વાત સમજાય તમને? એટલે ભૂલ કઈ જગ્યા પર છે? અંદર છે. હવે એ ભૂલ દેખાય તો સોલ્યુશન આવે, નહીં તો આવે કે તમારી ભાઈ ભગવાન ખરા કે નહીં? તો ભગવાન દેખાવા જોઈએ કે ખોખું દેખાવું જોઈએ? ભગવાન કોણ જોવા દેતું નથી? એ વીકનેસ. સમજાયું તમને? હવે એનું પ્રમાણ છે પાછું. કોઈ પણ વીકનેસ કામ કરે છે એનું પ્રમાણ છે. એ બોલવાથી સોલ્યુશન નથી. તો કે તમારા ચિત્તને, તમારા મનને ડગાવે. શું કરે? ડગાવે. ડગાવે એટલે શું થાય? તો તમારી કન્ટિન્યુટી ના રહે. શું ના રહે? તમારી સ્થિરતા પણ ના રહે. એટલે આ આંખમાં સાપોલિયા રમે. શું કહેવાય એને? આંખમાં સાપોલિયા રમે. સાપ કેવો હોય? સમજાઈ ગયું? તમને સમજાય છે? તમે જ્યારે બી કશું જોવું હોય, પહેલાના વખતમાં કોઈ ઘરમાં આવે ને, ઘરના દરવાજે આવે ને, તો પહેલા આપણા વડીલો કેવા હતા એ જાણવા જેવું છે. આ ઇન્ડિયન કલ્ચર. દરવાજા પર આવે ને તો એની આંખ જોતા હતા લોકો. શું જોતા હતા? એની આંખ પરથી કહી દે કે અને ઘરમાં એની જોડે બહુ સંબંધ રાખશો નહીં. એટલે આંખ એટલી પાવરફુલ વસ્તુ છે. એ વિતરાગતા પણ દેખાડે અને વિકૃતિ પણ દેખાડે એવી આ ચીજ છે. અહીંથી ફોરકાસ્ટ થવું એટલે કે આના ઉપરથી બધું જજમેન્ટ આવે ઓછા. બહુ સરસ વસ્તુ છે આ. રોગ પણ અહીંથી જ પેસે અને રોગ અહીંથી જ નીકળી જાય.
રોગ કઈથી પેસે છે? સમજાયું? મારી વાત સમજાવી છે ને કે અઘરી છે? એટલે જેવી રીતે અમે દાદા ભગવાનની કૃપાથી અમારું જીવન છે, અમે એવું ઈચ્છીએ છીએ જે દાદા ઈચ્છતા હતા એવું તમને કહું છું. હું ખાલી રિપ્રેઝેન્ટ કરું છું. શું કરું છું? હા, દાદાની ખૂબ ઈચ્છા હતી. એટલે જ્ઞાનીને ઈચ્છા એટલે કે એમની ભાવના કે આપણા દેશના યુવાનો ખૂબ શક્તિવાળા છે, ખૂબ ડેવલપ છે, હેલ્ધી માઇન્ડ છે. એમનો પ્રોપર શબ્દ હેલ્ધી માઇન્ડ હતો. કયો હતો? હેલ્ધી માઇન્ડ. તો કે જો એ લોકોને સાચી દ્રષ્ટિ જો મળી જાય, એવું વાતાવરણ મળી જાય, તો આપણા દેશમાં એટલું બધું સુંદર વાતાવરણ ઊભું થાય કે ઘરે ઘરમાં સુખ શાંતિ થાય, સંસ્કારો નવેસરથી ખીલી ઉઠે. શું થાય? કે જે અત્યારે ફ્રેક્ચર થઈ ગયું છે. શું થઈ ગયું છે? અને રિકન્સ્ટ્રક્ટ કરવું પડે એવું સ્થિતિ છે અત્યારે. શું છે? હવે એને માટે આપણને તો જેટલા તમે ભેગા થયા તો હું તમને કહું કે બાકી કોલેજોમાં બધે ક્યાં કહેવા જવાનું? ના તો કુદરતી વાત નીકળી એટલે તમને કહું કે આપણે થોડો સમય દાદાની દ્રષ્ટિથી કોઈ પણ એક બે વાત જીવનમાં ઘૂંટવા જેવી ખરી. શું? બધાની સાથે રહેવું, બધાની સાથે કદાચ જમવું બી ખરું, પણ આપણી સેફ સાઈડ, આપણો ધ્યેય, આપણી હેલ્થ, એ બધાની સાથે બધું બેલેન્સ કરતા શીખી જવાનું. શું કરવાનું? એ દાદા ભગવાનની વાત કહું તમને. કહું ને? ચાલશે ને બધું? કે સાંભળી છે દાદાની વાત? દાદા ભગવાન ફૂડની વાત કરું છું, ખાવાની. હા, તો દાદા જમવા બેસતા તો પ્રસંગમાં બધું બનાવે બધા, તો દાદા બધાની વચ્ચે પણ જમતા હતા. અમે જોયેલા છે. પછી કોઈ મહાત્માને ભાવ થઈ જાય તો કોઈ વસ્તુ મૂકી જાય, દાખલા કે સ્વીટ હોય કે ફરસાણ હોય, તો દાદાએ એક માપ નક્કી કરેલું કે આ શરીરમાં દીવો સળગે એટલું ખાવું, પણ ડોઝિંગ થવું જોઈએ નહીં. એટલે પછી જો કોઈ વસ્તુ મૂકી જાય ને તો એ બહુ ધીમે ધીમે જમતા હતા. એટલે કોઈ મૂકી જાય તો એ પછી બીજી વસ્તુને, એની વસ્તુને રવા દે, જો કાઢી નાખે તેને દુઃખ થાય. એટલે બીજી વસ્તુ એ માઇનસ કરતા હતા. શું કરતા હતા? જેને આપણા જીવનમાં પ્લસ માઇનસનું મેથેમેટિક્સમાં આવે છે ને, એ પદ્ધતિથી એ જીવતા તે મેં જોયા છે. એમને ઘણા બધા મહાત્માઓએ જોયા છે. એટલે તમને હું શું કહેવા માગું છું એ તમે સમજી ગયા છો. તો કે હેપી બર્થડે હો, એની પાર્ટી હો, કોઈ બી ચીજ હો, આપણે બધું એટેન્ડ કરવાનું વ્યવહારથી. જ્યારે આપણું ઇન્વિટેશન હોય, સર્કલ હોય, રિલેશન હોય, પણ આપણે આપણી હેલ્થને અને કેટલી વસ્તુની રિક્વાયરમેન્ટ છે એનું માપ આપણે નક્કી કરવું જોઈએ. શું કરવું જોઈએ? માપ નક્કી કરવું. ખ્યાલ આવ્યો? સમજો કે કોઈ 3-4 કપ આઈસ્ક્રીમ ખાઈ જાય તો આપણે 3-4 ખાવા? તમને સમજાય છે હું શું કહું છું? દાખલા કે કોલ્ડ ડ્રિંક્સ હોય કોઈ જગ્યાએ, તો આપણને ખબર હોવી જોઈએ કે આ મારા હેલ્થ માટે કેટલું કામનું છે. તો આપણે કહીએ હું પછી લઈશ, તો મેં તમે થોડું આપો ને જરા, જે તબિયત અને ડ્રામા કહેવાય. શું કહેવાય? તમને આ દુનિયામાંથી નીકળવું તો ડ્રામા પણ રીત શીખવી પડે. એને લુચ્ચાઈ ના કહેવાય, પણ આપણું એક ધ્યેય છે, આપણું એક લક્ષ્ય છે કે મને ક્યાં શું કરવાનું છે. તો તમે બધાની સાથે રહો, પણ નોર્માલિટી. આપણે આપણા ધ્યેયને સાચવીને ચાલવું. પછી તમારી અંદર આ કહે છે મનને સમાધાન આપો. હવે તમારું મન તો બતાડે કે હવે મારે તો આ પ્રસંગમાં ગયા છે એટલે હવે અહીંયા જ જમવાનું, અહીંથી જતાં મને 2 કલાક લાગશે, પછી મને સવારથી ભૂખ લાગી છે, હવે ઘરે જઈને પાછું કંઈ આમ કરવું. તમારી બુદ્ધિ બધા આર્ગ્યુમેન્ટ્સ કરશે કે હવે ઘરે જઈને પાછું શું કરવાનું. તો આપણે કહેવાનું ઘરે જઈને ખાખરા મમરા હશે ને તો આપણે ખાઈ લઈશું, પણ હેલ્થ ઇઝ ધ ફર્સ્ટ. દાદા કે આપણી પાસે એટલી બધી શક્તિ છે પણ એને ખુલવા દેતા નથી, કારણ કે બુદ્ધિ વચ્ચે આવે, મન વચ્ચે આવે,
મન તો એકવાર બતાડીને જતું રહે. આપણે જોજો મોટે ભાગે થોડું ઘણું એકબીજાની નકલોમાં જીવન જીવીએ છીએ. શું કરીએ છીએ? એટલે અમારા સમયમાં એવું હતું કે જે લોકો નકલ કરે ને તો પછીથી સ્કૂલમાં ટીચર કહેતા હતા કે અક્કલ બળી કે ભેંસ બળી. શું કહે? એટલે આપણે શું જીવનમાં નકલ કરવી, પણ કોની કરવી કે જે આપણા જીવનમાં હિતકારી હોય. શું હોય? જેમ દાદા ભગવાન કહેતા હતા કે તમે મારી જોડે જ્ઞાનમાં હરીફાઈ કરો તો બહુ ખુશ થઈશ, પણ કોઈ કરે ખરું? આપણને શું છે કે આપણી અંદર એક જાતની સિસ્ટમ પેસી ગઈ છે કે હું બધાની જોડે નહીં રહું તો મારું આવું દેખાશે, બધા આવું કરે છે ને નહીં કરું તો પછી મારે આમ થશે. એટલે આપણે છે ને અનનેસેસરી આપણે કેટલાક પ્રેશરમાં આવેલા છીએ. જ્યારે હું દાદા ભગવાન જોડે રહેલું એટલે હું ક્યારેય કોઈ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ ના કરું, પણ બળવો ના કરું, પણ ડ્રામા જરૂર કરું. શું કરું? ડ્રામા જરૂર કરું. પણ એ હતા એટલે એમને શીખવેલું, નહીં તો મને આવડે નહીં. એટલે આપણે નકલવાળું જીવન નહીં જીવવું જોઈએ. શું? નહીં તો બધા પરિણામ આપણે ભોગવવા પડે. અમારી પાસે બધા બહુ જણ છે, બધા બહુ સંજોગો અમને આવે છે. એની એક વાત કહું તમને. દાદા ભગવાન કહેતા હતા આપણું જીવન પરોપકાર વાળું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? પરોપકાર. મારા થકી જો કોઈને સુખ થતું હોય તો એ કામ કરવું જોઈએ. એટલે હું શું કરું એ તમને કહું. હું જમવા બેસું ને કે નાસ્તો કરવા બેસું ને તો મારી ડીશ કોઈ ઉપાડે ને અને બેઝિનમાં કે કોઈ જગ્યાએ વોશ કરવા મૂકે ને મને આજની તારીખમાં ગમતું નથી. કેમ? આપણને આટલું સરસ જમવાનું આપે છે, આટલું આપણને સાચવે છે, એના સમજી ગયા? મને બહુ જ આપવો નથી કોઈ. જેટલું બી જીવન આપણું એને આપણે જેને સ્વાસ્થ્ય કહેવાય કે આપણે જીવન જીવવાની રીત જો સ્વતંત્રપણે હોય તો બહુ જરૂરી છે, બહુ મજાનું છે જીવન. પણ આજે લગભગ બહુ ઓછું બને છે. શું છે? એટલે આ પરિસ્થિતિ છે. તમને જેમ ઠીક લાગે એમ જોજો. મહેન્દ્રભાઈ હવે તમે થોડી વાત કરશો? હે કરો છો? હા, અમે થોડો એમને લાભ લઈએ. હા, એટલે જરા તમે તમારી રીતે જોઈ લેજો. જય સચ્ચિદાનંદ.